જય જવાન જય કિસાન. ખેડૂત ભાઈ, એટીએમ ફાર્મ એન્ડ નર્સરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે વાત કરવાની છે આંબાના કટિંગ વિશેની, પુનિંગ વિશેની. તો એની વિશે આપણે થોડીક વાતચીત કરીએ. હવે પહેલાં એમાં કાળજી રાખવાની, જે કાતર છે એ સારી કંપનીની અને સારી નવી કાતરનો જ ઉપયોગ કરવો, કે જેથી કરીને ડાળીઓ છવાઈ ન જાય. બીજું કે જે આપણે નીચેની તરફ જે વેલા ટાઈપની જે ડાળી છે નીચે ઉતરતી હોય, જમીન તરફ જે જાતી હોય, એ ડાળી પણ નાબૂદ કરી દેવાની છે. અને બીજું કે આપણે જે આ કટિંગ કરીએ છીએ એ બગીચાને આજે 8 મહિના જેવો સમય થયો છે, એટલે આપણે આનું પહેલું કટિંગ ચાલુ કર્યું છે. હવે આમાં આપણે મેઇન બ્રાન્ચો જ રાખશું, 3 બ્રાન્ચ મેઇન રાખશું. કલમ તો બહુ મોટી છે અને ઝાડ પણ બહુ મોટા થઈ ગયા છે, છતાંય આપણે એનું કટિંગ કરી જ નાખવાનું છે. અને અત્યારે જે સમય છે એ બેસ્ટ છે, કારણ કે અત્યારે રોગચાળાનું થોડુંક પ્રમાણ ઓછું રહે અને સારા આપણને બ્રાન્ચો ડાળીઓ મળે. એટલે આજે તારીખ છે 25/5/2026, એટલે કે મે મહિનાની અંદર છે અને હજી પણ વાવણીને થોડોક સમય બાકી છે, 20 થી 25 દિવસ. એટલે ખેડૂતો ખાસ કટિંગ કરતાં પહેલાં જે ધ્યાન આપવાનું શું છે કે પહેલાં 2-3 દિવસ પહેલાં પાણી આપી દેવાનું છે. ત્યારબાદ કટિંગ કરી અને સીધું જ્યાં આપણે કટ માર્યું છે ત્યાં બોરડો પેસ્ટ લગાવી દેવાનું છે. અને બીજું કે પાણી આપ્યા પછી સીધું કટિંગ કર્યા પછી પાણી આપણે એમને પાછું આપવાનું છે, એટલે જેથી કરીને નવી બ્રાન્ચોને ફૂટવામાં જે છોડ છે એને ત્યાં ઉપરથી જ્યાંથી કટ આપી છે ત્યાંથી સુકાવાની શક્યતા ઘટી જાય છે. અને હજી ખેડૂત ભાઈઓ વાવણીને થોડુંક વાવણી લાયક વરસાદને થોડીક હજી 20 થી 25 દિવસ જેવું વાર છે. એટલે જે ખેડૂત ભાઈઓ પાણીની સગવડતા હોય, કે જે 2 થી 3 પાણી આપી શકીએ આપણે, એટલે એટલું બધું ખાસ પાણી નહીં આપવાનું કે જે ધોળિયા કરી અને આપણે જેને આખી જમીન પલાળીએ. ના, ટૂંકમાં થોડુંક 25-30-40 લીટર જેવું ઝાડ દીઠ અઠવાડિયે પાણી કટિંગ કર્યા પછી આપી જ દેવાનું. હવે જો આપણે આ જે ઝાડ છે એની અંદર આપણે જો મેઇન બ્રાન્ચો છે એ 3 બ્રાન્ચ જ રાખી છે. અને હવે આના જે ફાયદા છે, અત્યારે એક તો જો ટેકો નીકળી જશે. આ ઝાડનો ઝુકાવ છે એ તમે જો પોતાની રીતે સક્ષમ નથી. ડાળીઓ એની જે છે એ ઝાડને ઉપાડી શકવા માટે થડ અને ડાળીઓ બે મજબૂત નથી, એટલે પોતાનું વજન છે એ ઝાડ ઉપાડી શકતું નથી. હવે આને આપણે કટ આપી દઈશું અને મેઇન 3 બ્રાન્ચ જ રહેશે, એટલે એ ઝાડ છે પોતાની આપમેળે સીધું થઈ જશે અને ટેકો પણ નીકળી જશે અને આપને વરસાદની પહેલાં સારી બ્રાન્ચો મળશે. હવે ખેડૂત ભાઈ, આવી માહિતી, જે બાગાયતી માહિતી, ખેતીને લગતી સારી જે માહિતી હશે એ આપણે આપશું. અને આપણી જે ચેનલ છે જે વિકસિત ખેતી વિકસિત ભારત, એને અવારનવાર જોતા રહેજો. એમાં આપણે અવનવી માહિતીઓ આપતા રહેશું. બીજું, હવે આ ઝાડ છે એ આપણે 8 મહિનાનું છે, ટેકો હોવા છતાં પણ આપણે એમને બાંધેલું હતું તો પણ એ નમી ગયું છે. અને આપણે મોટી જે સારી જે 3 બ્રાન્ચ છે એ જ રાખીએ, બાકીનું બધું કટિંગ કર્યું છે. કારણ કે જે આપણે બગીચાની સાઇઝ છે એ 10x12 ફૂટની છે, એટલે અલ્ટ્રા હાઈ છે. એટલે આને થોડું કટિંગનું પ્રમાણ સારું રાખવાનું, જેથી કરીને ઝાડ છે એ બહુ હાઈટ ન પકડી લે. અને આમાં બીજું કે અત્યારે થોડુંક કોઈ કટિંગ કર્યા પછી નવી બ્રાન્ચો આવે ત્યારે કોઈ રોગચાળા વિશે થોડીક અવારનવાર આપણે આટો રાખવો પડશે, કારણ કે નવા જે પીલા આવશે, નવી જે બ્રાન્ચો આવશે એ બહુ કૂણી હોવાને કારણે થ્રીપ્સ કે કોઈ ઈયળ કે એવું આવી શકે છે. એટલે ખાસ કરીને એ પણ એક ધ્યાન રાખવાનું. અને કટિંગ, જે ખેડૂત ભાઈઓ જે કટ છે બને ત્યાં સુધી ત્રાંસી કટ આપવાની છે, જે ડાળી છે એને સીધી નહીં, એટલે જેથી કરીને કોઈ પણ પ્રકારનું પાણી કે ત્યાં જમા ન થાય. અને સારી એવી જે મેઇન બ્રાન્ચ. થેન્ક યુ, આભાર.